નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર 8, 9, 10, 11 અને 12 જોઈશું. તો આજે પહેલાં સૌપ્રથમ આપણે 8મો પ્રશ્ન જોઈએ. તો જુઓ, પ્રશ્ન નંબર 8 આપેલો છે, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે. એટલે આપણે ગોતવાનું છે, આમાંથી નીચે આપણને સંખ્યા આપેલી છે, કહેવાનું છે કે તે સંખ્યા અવિભાજ્ય છે કે અવિભાજ્ય નથી. આપણે કહેવાનું છે કઈ સંખ્યા અવિભાજ્ય છે. તો આમાં જુઓ, અવિભાજ્ય સંખ્યા એટલે કે શું, કે જેના માત્ર બે અવયવ હોય. એક અવયવ તો એક અને તે એક અવયવ તો તે પોતે અને બીજું એક અવયવ એક, એટલે કે એક અને તે પોતે, એ બે અવયવ. અથવા તે જેમ કે આ 23 છે, તો 23 એકના ઘડિયામાં આવે અને 23ના ઘડિયામાં આવે, બીજા કોઈ ઘડિયામાં આવતું નથી. એટલે કે અવિભાજ્ય સંખ્યા એકના ઘડિયામાં આવતી હોય ને બીજી પોતાના જ ઘડિયામાં આવતી હોય. એટલે જેના માત્ર બે અવયવ પડે તે કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. તો એમાં જુઓ, પહેલું આપેલું છે 23. તો 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કેમ? કેમ કે 23 માત્ર એકના ઘડિયામાં આવે છે અને બીજા 23ના ઘડિયામાં આવે છે. 23 પોતે પોતાના ઘડિયામાં અને એકના ઘડિયામાં, બે જ ઘડિયામાં આવે છે. એટલે કે જે સંખ્યા માત્ર બે જ ઘડિયામાં અથવા તો જેના બે જ અવયવ પડતા હોય એને કઈ સંખ્યા કહીએ આપણે? અવિભાજ્ય સંખ્યા. એટલે 23 કેવી સંખ્યા થઈ? અવિભાજ્ય સંખ્યા. તો આપણે લખશું કે 23 એ અવિભાજ્ય સંખ્યા છે. 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તેનું કારણ? તો કારણ કે 23ના ફક્ત બે જ અવયવ છે. 23ના કેટલા? ફક્ત બે જ અવયવ છે. ક્યાં? એક તો એક અને બીજું 23 પોતે. હવે જુઓ, બીજું 51 આપેલું છે. તો 51 કેવી સંખ્યા થશે? તો 51 કયા કયા ઘડિયામાં આવે આપણે છે વિચારવાનું. તો 51 17 તેરી 51 થાય. તો 51 કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યા થશે. તે અવિભાજ્ય સંખ્યા થશે નહીં. આપણે લખશું કે 51 એ 3 અને 17 વડે વિભાજ્ય છે. તે 3ના ઘડિયામાં આવે. 17 તેરી 51, 3 ગુણ્યા 17 51, એટલે કે તેનું વિભાજ્ય છે. તે બીજા ઘડિયામાં પણ આવે છે. એટલે કે તેના 2થી વધારે અવયવ છે. એટલે તે કેવી સંખ્યા થઈ? વિભાજ્ય. તેથી તે કેવી છે? અવિભાજ્ય નથી. આમાં પૂછેલું છે કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો 51 અવિભાજ્ય નથી. 23 અવિભાજ્ય થશે અને 51 અવિભાજ્ય નથી. હવે જોવો, સી આપેલું છે 37. તો હવે 37 કેવી સંખ્યા થશે? તો 37 એ અવિભાજ્ય સંખ્યા થશે. કેમ? કેમ કે 37 એ માત્ર ને માત્ર એકના ઘડિયામાં અને 37ના ઘડિયામાં, એટલે કે તે બે જ ઘડિયામાં આવે છે અને તેના બે જ અવયવ પડે છે. એટલે 37 એ અવિભાજ્ય, 37 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. કારણ કે 37ના ફક્ત બે જ અવયવ છે. ક્યાં ક્યાં છે? 1 અને 37. આપણા ત્રીજાનો જવાબ આવ્યો. હવે જો ડી આપેલું છે 26. તો 26 કેવી સંખ્યા આવશે? તો આપણે 26 કઈના ઘડિયામાં આવે? હા, 13ના ઘડિયામાં આવે. 13 દુ 26. આપણે એને 2 વડે અને 13 વડે ભાંગી શકીએ. તો ઈ કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યા થશે. કેમ કે 26 એ 2 અને 13 વડે વિભાજ્ય છે. 2 અને 13 વડે વિભાજ્ય છે. તેથી તે કેવી? અવિભાજ્ય સંખ્યા થશે નહીં. તેથી તે અવિભાજ્ય થશે નહીં. તો આપણે આ ડીનો જવાબ આવ્યો. હવે જુઓ, આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. તો પ્રશ્ન નંબર 9 આપેલું છે કે 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. એટલે 100 કરતાં નાની એટલે 100 સુધીમાં આપણે
એવી સંખ્યા ગોતવાની છે કે જેમાં 7 વિભાજ્ય સંખ્યા એક સાથે આવે. એ 7 સંખ્યા વચ્ચે કોઈ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ નહીં. એટલે લાઈનમાં આપણે 7 વિભાજ્ય સંખ્યા ગોતવાની છે 1 થી 100 વચ્ચે. તો આપણે 1 2 3 4 થી ચાલુ કરીએ એટલે વચ્ચે કોઈ અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં. તો 1 2 3 4 થી ચાલુ કરીએ તો એમાં 1 થી 7 સુધીમાં 2 5 ઘણી આવી જાય. પછી 7 થી 14 સુધીમાં તો એમાં પણ 7 ને 9 આવી જાય. પછી 14 થી આપણે 21 સુધીમાં કરીએ તો એમાં પણ 19 આવે. એવી જ રીતે આપણે 7 સંખ્યા લઈને જોઈએ તો વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવે. તો આપણે એવી સંખ્યા ગોતવાની છે કે એવી 7 સંખ્યાનો સમૂહ ગોતવાનો છે જેમાં વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવે નહીં. તો 100 કરતાં આપણે લખીએ કે 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી સંખ્યા બરાબર. તેવી સંખ્યા કઈ છે? તેવી સંખ્યા કઈ છે? તો આપણે 21 સુધી થયું. પછી 21 થી આપણે 35 સુધી કરીએ તો એમાં 21 થી 28 સુધી કરીએ તો એમાં પણ 29 ની બધી સંખ્યા આવી જાય. પછી આપણે કરીએ 23 અવિભાજ્ય થઈ જાય. 21 થી 28 સુધીમાં 23 થઈ જાય. પછી 28 થી 35 સુધીમાં 29 આવી જાય. એટલે વચ્ચે એવી સંખ્યા આવવી જોઈએ નહીં. તો એવી આપણે 100 સુધી જોઈએ તો એમાં કઈ સંખ્યા આવશે? એક જ એવી આવે. 90 91 92 93 પછી 94 95 અને 96. તો આ લાઈનમાં જુઓ, લાઈનમાં 7 સંખ્યા છે. આમાં વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. આ બધી જ વિભાજ્ય સંખ્યા છે. તો આપણા 9મા દાખલાનો જવાબ આવશે 90 91 92 93 94 95 ને 96. હવે જોવો 10મો પ્રશ્ન જોઈએ તો 10મો પ્રશ્ન આપેલો છે નીચેની દરેક સંખ્યાઓની 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે લખો. કે આપણે 3 અવિભાજ્ય સંખ્યા અને કેવી અવિભાજ્ય સંખ્યા? એકી અવિભાજ્ય સંખ્યા. એટલે એકી અવિભાજ્ય સંખ્યામાં 2 નો સમાવેશ થાય નહીં. એટલે 2 સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યા એકી જ છે. એટલે બધી જ અવિભાજ્ય સંખ્યાના આપણે સરવાળા તરીકે 3 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળા તરીકે લખવાનું છે. તો 21નું કરીએ આપણે પહેલાં. તો 21ને કોઈ 3 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરીએ તો 21 આવે. તો પહેલાં 3 ને 5 18 ને 13 ને 8 કેટલા થાય? 21 થાય. તો 13 વત્તા પણ 8 તો કેવી થઈ જાય? વિભાજ્ય થઈ જાય. અવિભાજ્ય કરવી હોય બેકીને અવિભાજ્ય થઈ જાય. તો આપણે શું કરશું? 3 વત્તા 5 3 ને 5 8 થાય અને 8 ને 13 કેટલા થાય? 21. તો આપણો થઈ ગયો સરવાળો 21. એવી જ રીતે આપણે અવિભાજ્ય 3 એવી અવિભાજ્ય સંખ્યા ગોતવાની જેનો સરવાળો 21 આવે. તો આપણા પહેલાનો જવાબ આવશે 13 વત્તા 3 વત્તા 5. પછી બી છે 31. તો કઈ 3 સંખ્યાને જોડીએ તો 31 આવે? તો પહેલાં આપણે સંખ્યા લઈ 23. પછી 23 વત્તા 5 23 ને 5 28 થાય અને 28 ને 3 31. તો આપણા બીનો શું જવાબ આવશે? 23 વત્તા 5 વત્તા 3 બરાબર 31. હવે આપણે અલગ રીતે કરીએ તો પણ ચાલે. 18 ને 13 31 થાય. 18 વત્તા 13 કરીએ તો 31 થાય. પણ 18 વિભાજ્ય સંખ્યા છે. પણ 11 વત્તા 7 કરીએ તો થઈ જાય 18. તો આ 13 વત્તા 11 વત્તા 7 કેટલા થયા? 31. તો આપણા બીનો પણ જવાબ આવી ગયો. હવે જોવો સી છે. સી શું આપેલું છે? 53. તો 53નું આપણે શું ગોતીએ? 53માં કઈ સંખ્યા? 3 સંખ્યાનો સરવાળો કરીએ તો પહેલાં 13 વત્તા 17 એટલે કેટલા થાય? 13 ને 17. હવે એમાં કેટલા થશે? 30 થશે. અને 30માં આપણે કેટલા નાખીએ તો 53 થાય. 30 વત્તા 23 53 થઈ ગયા બરાબર 53. તો આપણા સી નો જવાબ આવશે 13 વત્તા 17 વત્તા 23 બરાબર 53. તો હવે જોવો પછી ડી જોઈએ. તો ડીમાં શું આપેલું છે? 61. તો કોઈ 3 સંખ્યાનો સરવાળો કરીએ તો 61 આવે. તો 3 વત્તા 17 વત્તા
41. તો આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ તો આપણો જવાબ શું આવે? 61 આવે. તો આપણા ડીનો જવાબ શું આવશે? 3 + 17 + 41 બરાબર 61. હવે આપણે 10મા પ્રશ્નનો ઉકેલ જોયો. હવે આપણે 11મો પ્રશ્ન જોઈએ. તો જુઓ 11મો પ્રશ્ન શું આપેલો છે કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. એટલે કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા લખવાની છે. એવી કેટલી જોડી લખવાની છે? 5 જોડી લખવાની છે કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય, કે એના જે સરવાળાનો જવાબ આવે 5 વડે ભાગી શકાય. તો આપણે જુઓ પહેલાં લખીએ કે પહેલાં આપણે શું પૂછ્યું છે? 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. તો આપણે પહેલાં શું કરશું કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા લખી દઈએ. તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા બરાબર, તો 20 થી નાની અવિભાજ્ય સંખ્યા લખી દઈએ. તો પહેલાં 1, તો 1 કેવી છે? વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી. પછી 2, તો 2 કેવી? અવિભાજ્ય છે. પછી 3 અવિભાજ્ય છે. પછી 4 વિભાજ્ય આવે, 5 અવિભાજ્ય, પછી 6 નહીં 7 અવિભાજ્ય, પછી 9 વિભાજ્ય આવે, 3 તેરી 9 થાય, પછી 10 પણ વિભાજ્ય આવે, 11 અવિભાજ્ય, પછી 12 વિભાજ્ય, 13 અવિભાજ્ય, 14 વિભાજ્ય થાય, 7 દુ 14, 5 તેરી 15, એટલે એ બધી કેવી? વિભાજ્ય થશે. પછી સીધું 17 કેવી આવશે? અવિભાજ્ય આવશે. પછી 18 વિભાજ્ય થાય અને 19 અવિભાજ્ય. એટલે આટલી સંખ્યા આપણી કુલ 20 સુધી આટલી અવિભાજ્ય સંખ્યા આવે છે કે જે કોઈના ઘડિયામાં આવતી નથી. તો આટલી સંખ્યા જે 5, હવે આનો સરવાળો કરવાનો. આમાંથી એવી 5 જોડીઓ બનાવવાની કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય. તો જો આમાંથી 5 વડે કઈ સંખ્યા ભાગી શકાય કે જેની પાછળ 5 કે 0 હોય? જેમ કે 5 × 5, 5 દુ 10, 5 તેરી 15, એટલે 5, 10, 15, 20 એવી સંખ્યાનો સરવાળો આપણે કરવાનો છે. તો સૌથી પહેલાં 2 ને 3 કેટલા થાય? 5 થાય. તો આપણી એક જોડી બની ગઈ. 2 + 3 બરાબર 5. પછી બીજી જોડી બનાવીએ તો જુઓ 2 + કેટલા થશે? 13. 2 + 13 15 થઈ ગયા. 13 ને 2 15. તો 15 5 વડે ભાગી શકાય કે છે 5 વડે જેનો ભાગાકાર થાય એવી આ બધા આટલાનો ગમે એ 2 સંખ્યાનો સરવાળો કરી એવી સંખ્યા બનાવવાની છે. પછી 3 + 7, તો 7 ને 3 10 થાય. પછી 3 + 17, 17 ને 3 20 થાય. તો થયું. હવે જોવો પછી 7 + 13, 7 ને 13 કેટલા થશે? 20 થશે. પછી 11 + 19, તો એ પણ કેટલા થશે? 30 થશે. તો આ જોવો આપણને જોડીઓ મળી ગઈ. આવી જ આ બધી જ સંખ્યાઓ જુઓ 5, 15, 10, 20, પછી 20, 30 આ બધી જ સંખ્યાઓ 5 વડે ભાંગી શકાય છે. તો હવે આ આપણને આને જોડ મળી ગઈ. તો હવે આપણે લખશું કે આમ માગ્યા મુજબની જોડ નીચે પ્રમાણે છે કે આપણને જે જોડ માગી હતી તે નીચે પ્રમાણે છે. હવે આપણે શું કરવાનું? કે જે સરવાળો કર્યો તો એ સરવાળો લખી નાખવાનો કે 2 + 3 બરાબર 5. તો એ પહેલી જોડ કઈ થઈ? 2 અને 3. તો પહેલી જોડ કઈ થશે? 2 ને 3. પછી બીજી જોડ કઈ થશે? 2 અને 13. પછી ત્રીજી જોડ લખીએ શું છે? 3 ને 7. પછી ચોથી જોડ 3 + 17, એટલે 3 ને 17. પછી પાંચમી જોડ લખીએ 7 + 13, એટલે 7 ને 13. પછી છઠ્ઠી જોડ લખીએ કે 11 અને 19. તો જુઓ 5 માંગી હતી આપણે 6 જોડ બની ગઈ. તો આપણા 11મા પ્રશ્નનો ઉકેલ આવ્યો. હવે આપણે 12મો પ્રશ્ન જોઈએ. તો જુઓ 12મો પ્રશ્ન આપેલો છે ખાલી જગ્યા પૂરો, કે આપણને જે ખાલી જગ્યા આપેલી છે પૂરવાની છે. તેમાં જુઓ પહેલી ખાલી જગ્યા છે કે જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો આપણે પહેલાં કીધું જ છે કે જે સંખ્યાને 2 અવયવ હોય, જે માત્ર 2ના જ ઘડિયામાં આવતી હોય, જેમ કે જે પહેલાં 1ના અને પોતાની જ સંખ્યાના ઘડિયામાં, એટલે જેના 2 જ અવયવ હોય તેવી સંખ્યાને કઈ સંખ્યા કહીએ? અવિભાજ્ય સંખ્યા. જેને માત્ર 2 જ અવયવ હોય એને કઈ સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા. અને 2 કરતાં વધારે હોય એને અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા કહેવાય. તો જુઓ બીજો પ્રશ્ન છે
જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તો તેને કઈ સંખ્યા કહેવાય? તો આગળ જ કીધું કે 2 કરતાં વધારે અવયવ હોય એને કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. તો અવિભાજ્ય, પહેલાનો જવાબ અવિભાજ્ય આવશે, બીજાનો વિભાજ્ય. તો હવે જોવો સી આપેલું છે કે સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. એટલે 1 આ પણ સંખ્યા નથી ને આ પણ સંખ્યા નથી. તો 1 કેવી છે? અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. 1 કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. તે અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી. તેનો માત્ર એક જ અવયવ છે. એના 2 અવયવ નથી ને 2 કરતાં વધુ નથી. એને માત્ર એક અવયવ છે એટલે તે કેવી સંખ્યા કહેવાય? એક પણ સંખ્યા કહેવાય નહીં. પછી છે જો હવે ડી જોઈએ તો ડી શું છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, તો આપણે અવિભાજ્ય સંખ્યા કઈ થાય? પહેલાં તો 1 પછી શું આવે? 2. તો 2 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. 2 પહેલાં 1 તો અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી. પછી 2 તો 2 કેવી છે? અવિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. પછી 3 આવે તો 3 તો મોટી થઈ જાય તો સૌથી નાની કઈ આવે? 2 આવે. પછી ઈ આપેલું છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તો 2 પછી આપણે શું આવે? 3. તો 3 કેવી છે? અવિભાજ્ય છે. આપણે કેવી ગોતવાની? વિભાજ્ય. પછી શું આવે? 4. તો 4 કેવી સંખ્યા આવશે? વિભાજ્ય આવશે. એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે? 4 આવશે. પછી એફ આપેલું છે તો સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની બેકી સંખ્યા કઈ આવશે? તો બેકી સંખ્યા 1 ના આવે. 1 કેવી છે? એકી છે. 1 પછી શું આવે? 2. 2 કેવી? સૌથી નાની બેકી સંખ્યા 2 આવશે. તો આપણા એફનો જવાબ આવ્યો. તો અહીં આપણો પ્રશ્ન નંબર 8, 9, 10, 11 અને 12 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.